ગુજરાત ભાજપની પ્રદેશ પ્રમુખની ચૂંટણી છેલ્લા કેટલાય સમયથી અટવાઈ પડી હતી। જો કે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે। જી હા, ગુજરાત ભાજપના નવા વિશ્વકર્મા છે જગદીશ વિશ્વકર્મા। જી હા, સરકારમાં મંત્રી એવા જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળાયો છે, જેમણે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી પોતાના સિલેક્શન પર મહોર મારી છે। પરંતુ આ જંગ આસાન નથી, કારણ કે તેમની સામે 7 કોઠાના પડકાર છે। ત્યારે શું છે રાજકીય અને સામાજિક ગણિત અને કયા છે પડકારો, જોઈએ આ રિપોર્ટમાં। જ્યારે જગદીશભાઈનું નામ જો પાર્ટી વિચારતી હોય ત્યારે હું એમને એડવાન્સમાં અભિનંદન આપું છું। જગદીશભાઈ બહુ સક્રિય છે, વર્ષોથી સંગઠનમાં કામ કર્યું, મંત્રી તરીકે કામ કર્યું, નિષ્ઠાથી કામ કરે, એકદમ યોગ્ય વ્યક્તિ છે, સિનિયર છે, કાર્યક્ષમ છે। મોવડી મંડળને હું અભિનંદન આપું છું અને જગદીશભાઈને શુભેચ્છા આપું છું। સંગઠનનો પણ એટલો જ અનુભવ છે, સરકારનો પણ અનુભવ છે। હૃદયના ઉમળકા સાથે અમે સૌ પાર્ટીના આગેવાનો એને વધાવીએ છીએ। ગુજરાત ભાજપમાંથી આવતી પ્રતિક્રિયા અને જગદીશ વિશ્વકર્મા પર થતા અભિનંદનના વરસાદે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બીજા કોઈ નહીં પણ ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા છે। જો કે વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનશે તેનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું। છેલ્લા કેટલાય દિવસોથી માધ્યમોમાં તેમના નામની અટકળો ચાલી રહી હતી અને આજે તેના પર મહોર વાગી છે। ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે આજે જગદીશ વિશ્વકર્માએ 12:30 વિજય મુહૂર્તમાં પ્રદેશ પ્રમુખની દાવેદારીનું ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરવા આવેલા જગદીશ વિશ્વકર્માના ચહેરા પર સ્મિતે બોલ્યા વગર જ ઘણું બધું કહી દીધું। જો કે તેમના ફોર્મ ભરવાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે નવા પ્રદેશ પ્રમુખની પસંદગીનો કળશ તેમના શિરે ઢોળાયો છે। વિશ્વકર્માના ફોર્મ ભરવાની સાથે જ ગુજરાતભરમાંથી તેમના પર અભિનંદનનો વરસાદ શરૂ થયો। માતા પિતા કેવી લાગણી અનુભવી રહ્યા છે, આપણી સાથે તેમના માતા જોડાયા છે। શું કહો છો જગદીશભાઈ, ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ બનવા જઈ રહ્યા છે? પ્રમુખ બન્યા છે, સાચી વાત છે। દીકરો મારો છે પણ માં હાલ એમ કહું કે મેં આખા દેશને સોંપ્યો છે। મારો દીકરો મેં આખા દેશને સોંપ્યો છે અને દેશનું ભલું કરશે અને એવા મારા વિચારો છે। મંત્રીએ સારું હતું, એને કોઈનું ભલું કરવાનું ઈચ્છું હતું, એને શાળામાં જતા ક્યાંય બી જતા એ ભલું કરવા સમજ્યો હતો, તો એમને ભગવાને ઓટોમેટિક આ હોદ્દો આપ્યો છે અને હું ભગવાન પાસે અરજ કરું છું કે આ હોદ્દામાંની પાર પડે। ચાલુ ધારાસભ્ય હોય કે મંત્રી કે પછી સંગઠનના નેતાઓ તમામે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી। જ્યારે જગદીશભાઈનું નામ જો પાર્ટી વિચારતી હોય ત્યારે હું એમને એડવાન્સમાં અભિનંદન આપું છું અને ખૂબ જ કુશળ વ્યક્તિ છે। જગદીશભાઈ બહુ સક્રિય છે, વર્ષોથી સંગઠનમાં કામ કર્યું, મંત્રી તરીકે કામ કર્યું, નિષ્ઠાથી કામ કરે અને જે પાર્ટી નક્કી કરે એમાં બધે પાર્ટીના કાર્યકર્તા ભેગા હોય, બધું સમાજે ભેગો હોય। વિશ્વકર્મા સાહેબના ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશનો જે તાજ પહેરાયો છે એના કારણે ઉત્તર ગુજરાતમાં એક સારો મેસેજ જશે કે જો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે થોડું ઘણું નબળું પડે છે એ વિશ્વકર્મા સાહેબના કારણે બહુ મજબૂત બનશે। બસ એકમાત્ર જ છે અને એકમાત્ર જ તે રહેવાના છે, બીજું કોઈ ફોર્મ ભરાવાનું નથી। અને સર્વાનુમતે દિલ્હીએ ગુજરાતના પ્રમુખની પસંદગી કરી છે। એકદમ યોગ્ય વ્યક્તિ છે, સિનિયર છે, કાર્યક્ષમ છે, જેનો અનુભવ પણ છે। જગદીશભાઈ માટે કહેવાય છે કે સરળ સાથે સરળ અને કઠોર થવું પડે ત્યાં કઠોર થઈને પણ નિર્ણયો લે છે। ટૂંકમાં યોગ્ય માણસની પસંદગી થઈ છે। માન્ય વિશ્વકર્માજીને એક તો પ્રમુખ પદ મળ્યું છે આજે, ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવી અનુભવી વ્યક્તિને સંગઠનનું કામ સોંપવામાં આવ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે। મોવડી મંડળને હું અભિનંદન આપું છું અને જગદીશભાઈને શુભેચ્છા આપું છું। એક પાર્ટીની પણ કુનેહ તમે જુઓ, પાર્ટીએ બંનેની 2 ટર્મ સુધી અમદાવાદ મહાનગરના પ્રમુખ રહી ચૂકેલા જગદીશભાઈ વિશ્વકર્મા, એટલે સંગઠનનો પણ એટલો જ અનુભવ છે, સરકારનો પણ અનુભવ છે। એ બહુ સારી રીતે સારા કેન્ડિડેટને જવાબદારી આપવામાં આવી છે। આજે જ્યારે જગદીશભાઈના શિરે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારીનું એમણે ફોર્મ ભર્યું છે ત્યારે હૃદયના ઉમળકા સાથે અમે સૌ પાર્ટીના આગેવાનો એને વધાવીએ છીએ, આ નિર્ણયને વધાવીએ છીએ।
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે એ બદલ તેઓ શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં પણ જગદીશભાઈ બધાને એમના કુશળ નેતૃત્વનો લાભ આપી અને આવનાર ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય અપાવશે એવો મને વિશ્વાસ છે. આમ હવે સરકાર અને સંગઠનમાં અમદાવાદનો દબદબો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પશ્ચિમના ગાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ પૂર્વ નિકોલના ધારાસભ્ય છે. તેમજ આમાં સૂચક પાટીદાર અને ઓબીસીનું સમીકરણ પણ દેખાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધીમાં એક જિલ્લા કે એક શહેરના નેતાઓ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બન્યા નથી. આ કિસ્સો અપવાદ બનશે, પણ નવા પ્રમુખ પદે ઓબીસી ચહેરા જગદીશ વિશ્વકર્માની જ પસંદગી કેમ અને તેની પાછળનું રાજકારણ સમાજકારણ સમજવું મહત્વનું છે. ઓબીસી સમાજનો જે વોટ છે ગુજરાતમાં એ લગભગ 60% જેટલો છે અને મુખ્યત્વે ઓબીસી સમાજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એમની વસ્તી વધારે છે. તો આ સમયે મને લાગે છે કે શ્રી જગદીશ વિશ્વકર્માની નિમણૂક ભારતીય જનતા પાર્ટી માટે 2027માં જે ચૂંટણી આવવાની છે રાજ્ય વિધાનસભાની, એના માટે આ એક કમર કસી રહ્યા છે. અને જે કંઈ પણ ગુજરાતમાં આતુરતા છે તે ઓબીસી સમાજના વોટને લગતી જ આતુરતા છે. બીજા બધા સમાજોનું એક પ્રકારનું જે લોયલ્ટી છે બહુ ક્લિયર થઈ ગઈ છે, પરંતુ ઓબીસી સમાજ છે એ હજી ડિવાઇડેડ છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેની વચ્ચે. તો આમાં ક્યાંક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, ખાસ તો ચરોતર વિસ્તારમાં પોતાના વોટ્સને વધારે સેફ કરવા માટે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ એક નિમણૂક અને નિર્ણય કર્યો છે. ઇલેક્શનનો સીધો સમય આવશે આવનારા 3 થી 4 મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ, ત્યારબાદ એક પછી એક સતત ચૂંટણી આવશે. એટલે જગદીશ વિશ્વકર્મા માટે પડકાર બહુ મોટા છે. બીજું કે સતત જ્યારે પણ સત્તા પરિવર્તન આ પ્રકારના થતા હોય છે, જૂથબંધીઓ બદલાતી હોય છે. વડોદરાની જૂથબંધી આપણે જોઈ છે, બીજા જિલ્લાઓની, શહેરોની, વિસ્તારોની જૂથબંધીઓ આપણે જોઈ છે. એટલે આ બધી જૂથબંધીઓની વચ્ચે પણ પાટીલ સાહેબનો એક ધાક અને વહીવટ કરવાની જે કળા હતી એના કારણે પાર્ટી સતત આગળ વધી રહી હતી. આ જ તમામ વસ્તુ હવે જગદીશ વિશ્વકર્મા માટે પડકાર હશે. જગદીશ વિશ્વકર્મા છે એનું ફોકસ છે સૌરાષ્ટ્ર પણ રહેશે, ઉત્તર ગુજરાત પણ રહેશે. જ્યાં ઉત્તર ગુજરાતમાં ભાજપની જે કહેવાય કે મહેસાણા સિવાય બહુ ઓછી પકડ છે, સાબરકાંઠા હોય કે પછી અરવલ્લી હોય કે પછી બનાસકાંઠા હોય, ત્યાં એમણે પ્રયત્ન કર્યા છે અને કેટલીક બેઠકો આવે પણ છે, પરંતુ હજુ પણ એ પ્રશ્ન રહે છે. અને સાથે સૌરાષ્ટ્ર તો ખરું, કચ્છ પણ ખરું, અને દક્ષિણ ગુજરાતને પણ કવર કરવું પડશે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં સુરત એ ગઢ છે, પરંતુ હવે CR પાટીલ નથી. હર્ષ સંઘવી અલબત્ત રાજ્યમાં ગૃહપ્રધાન છે, પરંતુ સુરતમાં પણ ધ્યાન આપવું પડશે, મધ્ય ગુજરાતમાં પણ ધ્યાન આપવું પડશે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ વિશ્વકર્મા સામે આ જવાબદારી ઘણી પડકારજનક રહેવાની છે, કારણ કે જૂના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એવો ટાર્ગેટ સેટ કરીને ગયા છે કે જેને તોડવો લગભગ અશક્ય છે, પણ તેને ટકાવી રાખવો પણ એક મોટો પડકાર સાબિત થશે. CR પાટીલે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપને તેના સર્વોચ્ચ શિખર પર પહોંચાડી હતી. 182 વિધાનસભા બેઠકમાંથી 156 બેઠક પર જીત મેળવી હતી. તેમ છતાં 20 બેઠકની હારનો વસવસો પાટીલને હતો. મારી આંખમાં આંસુ દેખા નથી, પણ હૃદય રડે છે. 182નો સંકલ્પ કર્યો હતો, 156 પર અટક્યા છે. અને દુઃખ એ વાતનું છે કે ખૂબ થોડા મતે 20 જેટલી સીટો રહી ગઈ. 922 જેવા નજીવા મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. 3000 મતે આપણે જીતેલી ખંભાત હારી ગયા. 350 મત આપણે ગારિયાદાર જીતેલી હારી ગયા. બોટાદ આપણે 3000 મતે જીતેલી હારી ગયા. માણાવદર જીતેલી પણ આપણે 3000 હારી ગયા. દાતા 2000 હાર્યા. ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા અને વિજાપુર હાર્યા. પોરબંદર 5000 હાર્યા. તો જેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં CR પાટીલનો રેકોર્ડ છે, તેવી જ રીતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તત્કાલીન અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ એક રેકોર્ડ છે.
વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં લડાઈ હતી. એએમસીમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. આમ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખી જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળવાની ચર્ચા ચાલી રહી છે. જગદીશ વિશ્વકર્મા સામે બીજો પડકાર કોંગ્રેસ છે. કારણ કે 2022ની વિધાનસભામાં ખરાબ પરિણામ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ફોકસ વધાર્યું છે. જેના માટે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ ઘણા મોટા ફેરફાર કરાયા છે. જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની બદલી કરાઈ છે અને સત્તાનું સુકાન તેમના હાથમાં સોંપાયું છે. કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીએ પણ સંસદ ભવનમાં હુંકાર ભર્યો હતો કે 2027માં ગુજરાત ભાજપને હરાવીશું જ, તમે લખીને લઈ લો. आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो, लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. આમ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે આ જંગ આસાન નથી. અભિમન્યુના 7 કોઠા સમાન 7 જેટલા પડકારો તેમની સામે મોં ફાડીને ઊભા છે. જેમાં પહેલો પડકાર છે ગુજરાત ભાજપના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું. સંગઠન અને સરકાર વચ્ચે કઈ રીતે સમન્વય સાધવો. પાટીલના 156ના રેકોર્ડને કેવી રીતે જાળવી રાખવો કે વધારવો. આગામી પંચાયતની ચૂંટણીમાં કેવી રીતે પાર્ટીને જીતાડવી. સહકારી માળખામાં કેવી રીતે ભાજપનો દબદબો બનાવી રાખવો. રાહુલ ગાંધીના 2027 વાળા ગુજરાત મિશનને કેવી રીતે રોકવું. ગુજરાતમાં પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીને કેવી રીતે રોકવી. ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત જ નહીં, અભેદ કિલ્લો બનાવનારા સી.આર. પાટીલનો કાર્યકાળ ભાજપના કાર્યકરો ક્યારેય નહીં ભૂલે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એવું મજબૂત સંગઠન અને સરકારમાં પણ એટલી જ બોલબાલા. પેજ પ્રમુખની ફોર્મ્યુલાથી લઈને સહકારી ક્ષેત્રે મેન્ડેટ અને એક કાર્યકરમાં ગમે ત્યારે મોટા નેતા બની જવાનો આત્મવિશ્વાસ સાથેનો વિશ્વાસ ઊભો કર્યો. અને 156 બેઠકો પર જીત મેળવ્યા બાદ પણ 6 ધારાસભ્યોને કેસરિયા કરાવવાની રણનીતિએ એક નવો અધ્યાય લખ્યો, જે હવે જગદીશ વિશ્વકર્મા માટે એક મોટો પડકાર છે. ભાજપમાં એક નિયમ છે, એક નેતા એક પદ, જેને લઈને પણ અસમંજસ છે કે આ નિયમ પ્રમાણે ગોઠવણ કેવી રીતે કરવી. જોકે સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા પણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે, જેને જોતા આગામી સમયમાં મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. જોકે આજની કવાયતથી ભાજપના નવા પ્રમુખની અટકળો પર હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. વિશ્વકર્માના નામની સત્તાવાર જાહેરાત તો નથી થઈ, પણ તેમનું નામ નક્કી થઈ ગયું છે અને શનિવાર 4 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગે પદગ્રહણ સમારોહ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.